નમસ્કાર, એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. નેત્રંગની સરકારી વિનાયક વાણિજ્ય કોલેજ બહાર સતત ત્રીજા દિવસે આંદોલન યથાવત. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવતા પોલીસ દોડતી. પોલીસે કાર્યવાહીની ખાતરી આપતા મામલો થાળે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખને 150 કરોડની માનહાનિની નોટિસ ફટકારી. 3 દિવસમાં લેખિતમાં માફી નહીં માંગે અથવા જવાબ નહીં આપે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી. આમોદ ખાતે નવનિર્મિત થયેલા નેશનલ હાઈવે 64 નું લોકાર્પણ સાંસદ મનસુખ વસાવાએ લોકાર્પણ કર્યું. કોંગ્રેસના પ્રમુખે યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખને 150 કરોડની માનહાનિની નોટિસ ફટકારી હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે સતત બીજી વખત રાજેન્દ્રસિંહ રણાને જિલ્લા પ્રમુખ તરીકે જાહેર કરાયા છે અને તેઓએ ચાર્જ પણ લઈ લીધો છે. પરંતુ લોકસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસના હોદ્દેદારોમાં વિખવાદ ઊભો થયો છે અને તેમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ ઘણા કોંગ્રેસીઓમાં નારાજગી જોવા મળી રહી છે, જેને લઈ યુથ કોંગ્રેસના પ્રમુખ પદ ઉપરથી નિખિલ શાહે રાજીનામું ઉપર ધરી દીધું છે અને ત્યારબાદ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત કેટલાય હોદ્દેદારો સામે આડેધડ પોસ્ટ મૂકવામાં આવી રહી હતી. તાજેતરમાં જ એક પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં નિખિલ શાહે સોશિયલ મીડિયા ઉપર લખ્યું છે કે રાજેન્દ્રસિંહ કોંગ્રેસની ફૂટેલી કારતૂસ છે અને એક હોદ્દેદારનું પણ નામ લખવામાં આવ્યું છે, જેને લઈને રાજેન્દ્રસિંહ રણાની બદનક્ષી થતી હોય તેવા આક્ષેપ સાથે તેઓએ ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમલ સિંધા મારફતે નિખિલ શાહને 150 કરોડની માનહાનિની નોટિસ સાથે તેનો ગુનાહિત ભૂતકાળ પણ નોટિસમાં દર્શાવવામાં આવ્યો છે. જો કે રાજકીય બબાલ સોશિયલ મીડિયા બાદ હવે કાયદાકીય રીતે પણ ચાલી રહી હોવાની માહિતી મળી રહી છે. નેત્રંગની સરકારી વિનાયક વાણિજ્ય કોલેજ બહાર સતત ત્રીજા દિવસે પણ વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો. પોલીસે સ્થળ ઉપર દોડી આવી કામગીરી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો. નેત્રંગ ખાતે આવેલી સરકારી કોલેજમાં 1 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા સેમિનારમાં ડોક્ટર જસવંત રાઠોડનો બેઝ તૂટી જતા એક મહિલા સહાયક પાસે તેને મદદ માંગતા મહિલા સહાયકે તેની મદદ કરી હતી. જે દરમિયાન કોલેજના લાઇબ્રેરિયન એક પ્રોફેસરે મહિલાના ફોટા પાડતા મહિલા સહાયકે આ હરકતથી નારાજ થઈ હતી. મહિલા કારકુને આ અંગે 5/2/2024ના રોજ કોલેજના આચાર્યને લેખિત ફરિયાદ કરતા આચાર્યએ પણ આ કોલેજનો અંદરનો મામલો હોવાનું જણાવી ન્યાય માટે પ્રયત્ન કરીશું તેમ કહેતા મહિલાએ આ અંગે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જોકે આ બનાવને 42 દિવસ થવા છતાં પણ કોલેજ તંત્ર તરફથી કોઈ ન્યાય ન મળતા નેત્રંગ કોલેજનો માહોલ ગરમાયો હતો. મહિલા સહાયકને ન્યાય મળે તે માટે કોલેજના વિદ્યાર્થીઓ આગળ આવતા કેમ્પસમાં ગરમાગરમીનો માહોલ સર્જાયો હતો. જે અંગેની જાણ ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાને પણ થતા તેઓ તાત્કાલિક નેત્રંગ કોલેજ પણ દોડી આવ્યા હતા. લાઇબ્રેરિયને ફોટા પાડ્યા હોવાની કબૂલાત કરી માફીનામું લખી આપ્યું હતું. વધુમાં અન્ય વિદ્યાર્થીનીઓનો પ્રશ્ન પણ સામે આવ્યો હતો, જેને લઈને કોલેજ બહારના એક મહિલા આગેવાન દ્વારા કોલેજના જ વિદ્યાર્થીને કોલેજ કેમ્પસમાં તમાચો માર્યો હોવાની રજૂઆત વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. તેમજ અગાઉ એક પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીને રૂમમાં બોલાવવા જેવી બાબતો પણ કરવામાં આવી હોવાની રજૂઆતો સામે આવી હતી. નફટ પ્રોફેસરના કારનામા સામે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને કોલેજની બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ પોલીસે તમામ કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહેધરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓ જોડે ગેરવર્તન કરવામાં આવે છે સ્ટાફના મેમ્બરો દ્વારા. તેમાં વિક્રમ ભરવાડ અને લાઇબ્રેરિયન અજીત પ્રજાપતિ અને જસવંત રાઠોડ, આ 3 પ્રાધ્યાપકો એવા છે કે જેઓ છોકરીઓ જોડે ગેરવર્તન કરે છે અને વિદ્યાર્થીઓને પણ હેરાન કરે છે અને ચપટી વગાડે ધમકી પણ આપવામાં આવે છે કે તમે લોકો અમારા કીધા મુજબ કાર્ય નહીં કરશો તો અમે તમારા ઇન્ટરનલ માર્કિંગ ઓછા કરી દેશું. તો આ રીતે અમે લોકોએ અરજી પણ કરી છે, જેનું નિરાકરણ અમને જોઈએ છે. કોલેજના લાઇબ્રેરિયન પ્રાધ્યાપકે પણ એક સ્ટાફની છેડતીની શું કહેવાય ફોટા બાબતે થયો છે. એમણે પણ એવું કર્યું, અજીત પ્રજાપતિ એવું કર્યું કે રાધિકા મેડમ અમારા ક્લાર્કમાં કામ કરે છે કોલેજમાં, તો તેમના ખરાબ વિચારથી એમના ફોટા પાડીને
સોશિયલ મીડિયા પર મૂકવાના ઈરાદાઓ જતાવ્યા છે અને એ બાબતે અમે એમને રજૂઆત પણ કરી હતી ને મેડમે 4 અરજી મોકલ્યા બાદ પણ એ હાજર રહ્યા નથી અને આજે એ બાબતે મિટિંગ પણ થઈ હતી અને એનું નિરાકરણ પણ લાવવામાં આવ્યું છે અને અમને હજી એક પ્રશ્ન હજી પણ છે કે છોકરીને છેડતી કરવામાં આવી છે વિક્રમ ભરવાડ દ્વારા એમનું પણ નિરાકરણ જોઈએ છે અને આજે 3 પ્રોફેસરો છે અહીંયા કોલેજમાં કાર્ય કરવા નહીં જોઈએ એવી અમારી માંગણી છે અને આ કોલેજનો લેવલનો પ્રશ્ન જે પૂરો થયો છે પણ સ્ટુડન્ટ લેવલનો પ્રશ્ન હજુ પૂરો થયો નથી અને આજે જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ સ્ટુડન્ટ યુનિયન આના માટે લડતા રહેશે આંદોલન ચાલુ જ રહેશે કાલે 9 કલાકે સરકાર અને વિનય વાણિજ્ય કોલેજ ગેટની બહાર અમે બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ આંદોલન કરવાના છે કે આ 3 પ્રોફેસરોને અહીંયાથી બહાર કરવામાં આવે અને કામનું કાર્ય બંધ કરવામાં આવે. ઝઘડિયાના નાના સાંજા ફાટક પાસે મહિલા વનકર્મીનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સીસીટીવી સામે આવ્યો છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા આડેધડ અને ઓવરલોડેડ ખનીજ પડી ચાલતા વાહનોના નાના મોટા વાહનોના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અકસ્માતોની વણઝાર થઈ રહી છે, જેના પગલે ઝઘડિયા પંથકમાં પણ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ઝઘડિયાના નાના સાંજા ફાટક પાસે એક મહિલા વન કર્મચારીનું અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં મહિલા વન કર્મચારીનું ઘટના સ્થળે મોત થયું. દહેજ તાલુકો વાગરા ખાતે રહેતી કવિતાબેન કાંતિલાલ ગોહિલ ઉંમર વર્ષ આશરે 32ની કેવડિયા વન વિભાગમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતી હતી અને કવિતા સાંજે તેની ફરજ પરથી કેવડિયાથી દહેજ જવા રવાના થઈ હતી. ત્યારે ગુમાનદેવની આગળ નાના સાંજા ફાટક પાસેથી પસાર થતી વેળા જ મોપેડને કોઈ અજાણ્યા માલવાહક ટ્રકના એટલે કે ડમ્પરે આખી ટ્રકને સાથે અકસ્માત કર્યો હતો, જેના પગલે વનકર્મી રોડ ઉપર પટકાઈ ગયા હતા અને તેમનું ઘટના સ્થળે મોત થયું. જોકે આ સમગ્ર ઘટના નજીકથી પસાર થતી એક 4 ગાડીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી, જેના કારણે હૃદય કંપાવી દે તેવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે ડમ્પર ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી છે. આમોદ ખાતે નવનિર્મિત થયેલા નેશનલ હાઈવે 64નું લોકાર્પણ સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરાયું. છેલ્લા 6 ટર્મથી લોકસભામાં ચૂંટાઈને આવતા સાંસદ સભ્ય મનસુખ વસાવા આમોદ શહેર ખાતે આવી પહોંચતા આમોદ 4 રસ્તા ખાતે તેઓનું આગમન આતશબાજી સાથે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમોદ શહેરના મેન બજાર થઈ આમોદ બગાસિયા ચોડા ખાતે આવેલા પ્રાચીન ગણપતિ મંદિરે પહોંચી દર્શન કરી આગામી આવતા લોકસભાની ચૂંટણીમાં પોતે ઉમેદવાર હોવાથી આમોદ શહેર અને તાલુકાના ભાજપના હોદ્દેદારો સાથે બહુચરાજી માતાજીના મંદિરે પહોંચ્યા હતા, જ્યાં શહીદી થયેલા લવઘણ વસાવાના સ્મારકને ફૂલ ચઢાવીને બહુચરાજી માતાજીના મંદિરમાં દર્શન કરી મંદિરના પટાંગણમાં આમોદ શહેર અને તાલુકાના ભાજપા હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા કરી હતી અને નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામોને ધ્યાને આપી ઘરે ઘરે જઈ લોકસંપર્ક કરી બહુમતી મતોથી ચૂંટાઈ આવવું એમ જણાવ્યું હતું. જ્યારે આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ કહ્યું હતું કે મારા વિધાનસભા મત વિસ્તારમાંથી 1 લાખથી પણ વધુ મતની લીડ કાઢીશું અને મનસુખ વસાવાની 5,55,555થી પણ વધુ મતથી જીત થશે તેમ કહ્યું હતું. જ્યારે આમોદ શહેરના કેટલાક સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા આમોદ શહેરમાં થતા તળાવ બ્યુટિફિકેશનની કામગીરી બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી. મનસુખ વસાવાએ તાત્કાલિક ચીફ ઓફિસરને ટેલિફોનિક દ્વારા જાણ કરેલ અને તળાવની કામગીરી માટે એસ્ટિમેટ કઢાવવાની પણ માહિતી આપી હતી. ભરૂચ લોકસભાના જંબુસર વિધાનસભામાં આવતા જંબુસર શહેર, જંબુસર તાલુકો, આમોદ તાલુકો, આમોદ શહેર, આ તમામ ચૂંટાયેલા બધા જ લોકો, હોદ્દેદારો અને સંગઠનના લોકો અને બીજા આગેવાન કાર્યકર્તાઓ કાર્યકર્તા સંમેલન રાખવામાં આવ્યું. જિલ્લાના પ્રમુખ મારુતિસિંહ આટોદરેના અધ્યક્ષસ્થાને આ સંમેલન મળી રહ્યું છે. એમાં આ વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીજી તથા જિલ્લાના તમામ પદાધિકારીઓ, વિધાનસભા ક્ષેત્રના આગેવાનો, તાલુકાના પ્રમુખો, નગરપાલિકાના, તાલુકાના પંચાયતના પ્રમુખો, આ બધા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આવનારી લોકસભા જીતવા માટે બૂથ લેવલ સુધી સૌએ બધાએ કામ કરવાનું છે. જે નબળા બૂથો છે એ બૂથો પ્લસ કરવા માટે બધાનું ધ્યાન દોરવામાં આવ્યું અને સાથે સાથે સરકારની, રાજ્ય સરકારની, ભારત સરકારની જે યોજનાઓ છે હજુ પણ આચારસંહિતા લાગે એના પહેલાં આ બધા જ એકમો, નગરપાલિકા, તાલુકા પંચાયત કે જે બધા
અને જેની જવાબદારી છે બધા જ લોકો જે વિકાસના કામો જે અધૂરા હોય ઝડપથી પૂર્ણ કરે. ભરૂચ ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંવાદનું આયોજન કરાયું. ભારતીય જનતા પાર્ટી લોકસભા 22 બેઠક પર ભરૂચ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંવાદનું આયોજન કરવામાં આવ્યું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2024 અંતર્ગત 22 લોકસભામાં પ્રબુદ્ધ નાગરિક સંવાદનું આયોજન કોલેજ રોડ ઉપર આવેલ આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના મુખ્ય મહેમાન પદે કરવામાં આવ્યું, જેમાં ભરૂચના સાંસદ અને ભરૂચ બેઠકના ઉમેદવાર મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડીકે સ્વામી, મહામંત્રી નિરલ પટેલ સહિત અન્ય હોદ્દેદારો તેમજ કાર્યકરો અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પ્રેરક શાહ, સંયોજક આર્થિક સેલ ગુજરાત પ્રદેશ ભાજપ સહપ્રવક્તા પ્રેરક શાહે, શિક્ષક સેલની CL ડોક્ટર સેલ તથા વેપારી સેલના માધ્યમથી ઉદ્બોધન કરતા સાથે જ સંવાદ કરી આગામી લોકસભામાં મોદી સરકારની 400+ સાથેના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. જ્યારે આવી રહી છે ત્યારે લોકોની આશા આકાંક્ષાઓ પૂરી કરવા માટે વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 એ જ્યારે આવશે તો એના માટે લોકોના સજેશન લેવા અને લોકોને શું આશા આકાંક્ષાઓ રહેલી છે એના આધારે ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ મંત્ર બનશે. ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી પાર્ટી છે કે જે કહે છે કરે છે અને લોકોને પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ, મોદી સાહેબની ગેરંટી ઉપર વિશ્વાસ છે અને એટલા માટે જ 2 વખત પૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે અને ત્રીજી વખત પણ પૂર્ણ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે અને NDAની સાથે 400 સીટો પાર કરીશું એ વિશ્વાસ સાથે આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા શિક્ષક સેલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સેલ, ડોક્ટર સેલ અને વેપારી સેલના માધ્યમથી પ્રબુદ્ધજનોને પ્રબુદ્ધ સંમેલન કરવાનું આયોજન કરવામાં આવેલું છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નેત્રંગની સરકારી વિનાયક વાણિજ્ય કોલેજ બહાર સતત ત્રીજા દિવસે આંદોલન યથાવત. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવતા પોલીસ દોડતી. પોલીસે કાર્યવાહીની ખાતરી આપતા મામલો થાળે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખને 150 કરોડની માનહાનિની નોટિસ ફટકારી. 3 દિવસમાં લેખિતમાં માફી નહીં માંગે અથવા જવાબ નહીં આપે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી. આમોદ ખાતે નવનિર્મિત થયેલા નેશનલ હાઈવે 64 નું લોકાર્પણ સાંસદ મનસુખ વસાવાએ લોકાર્પણ કર્યું. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.